સજની આ બહુ ટાણું સારું આવ્યો છે. આ ભવજળ તરવાનો આરો છે ડાયા જરીક દિલની અંદર વિચાર કરી જો, નકર આજકાલ કરતા દિવસો આપણા વ્યા જાય છે. સજની યારે સ્વગણ્યું અમરત લાભ, સજની યારે સ્વગણ્યું અમરત લાભ, વિદના જબકારા જેવું મોતી કોરડી લેવું, દયા દિલમાં વિચારો સત્સંગ કરીએ. વિજના ચબકારા જેવું મોતે પરોવી લેવું, આયા દિલમાં વિચારો સત્સંગ કરીએ. સત્સંગ કરીએ. આ સ્વાગડિયું જેવું છે અમૃત અને લાભનું. દિવસના 4 સ્વાગડિયા ને રાતના 4 સ્વાગડિયા. અવાજ ધીમો રાખો, અવાજ ધીમો રાખો. આરે સ્વાગડિયું અમૃત અને લાભનું છે, પણ સહેજવું કે વીજના ઝબકારા જેવું. આ મોતી પોરવું હોય તો પોરવી લેવું, ને આ સ્વાગડિયું ચારે પૂરું થઈ રહી છે એની ખબર નથી. શું હાલે એટલી બીજી વાત? 8 સ્વાગડિયા હોય એમાં 3 સ્વાગડિયા સારા હોય. લાભ અમૃત અને શુભ. આ સ્વાગડિયાની અંદર આપણે સારું ગમે એ કામ કરવી છીએ. બીજા સ્વાગડિયાની અંદર સારું કામ કરતા નથી. તો સારું કામ કરવું હોય, આ જીવાત્માનો તમારે ઉદ્ધાર કરવો હોય અને અધોગતિની અંદર ન જવું હોય, પોતે પોતાનો મિત્ર બનવું હોય, શત્રુ ન બનવું હોય, તો મીરાબાઈ કેમ આત્માને ઓળખ્યા વગેરે 184 મટવાની નથી. મનની અંદર ભ્રમણાઓ પડી છે, આ ભાગ્યા વગર ભવના ફેરા મટવાના નથી. તો બહુ સ્વગણ્યું સારું મળ્યું છે. એટલે નરનો દેહ હોય તોય ભલે, નારીનો હોય તોય ભલે, અને કદાચ પાવૈયાનો હોય તોય ભલે, આ અવતારની અંદર ભક્તિ થાય છે. નકર ગાયો ભેંસું, પશુ પક્ષી, કીટ ને પતંગ, જળતરના જીવડા પક્ષી, જેટલા 84 લાખ અવની છે, એ કઈ અવની અંદર ભગવાનની ભક્તિ નહીં થાય અને જીવાત્માનો ઉદ્ધાર નહીં થાય. તો બહુ સ્વગણ્યું સારું મળ્યું છે, પણ વીજળીના ઝબકારા જેવું છે. જો તમારે મોતી પોરવું હોય તો પોરી લેવું, નકર ચારે આ ઝબકારો પૂરો થઈ રહી છે એની કશું ખબર નથી. સજની યારે અવસર છે દયા દાન, સજની યારે અવસર છે દયા દાન, જ્ઞાન સુપથને કરવું, જ્ઞાન ગુરુજીનું ધરવું, દયા દિલમાં વિચારો સત્સંગ કરીએ. જ્ઞાન સુપત્રને કરવું, જ્ઞાન ગુરુજીનું ધરવું, દયા દિલમાં વિચારો સત્સંગ કરીએ. સત્સંગ કરીએ. આ અવસર છે દયા અને દાનનો. તુલસીદાસ મહાત્મા તેમાં કહેશે કે દયા ધર્મ કા મૂળ, પાપ મૂળ અભિમાન, તુલસી દયાનો સોડિયા. જબર ઘાટની અંદર બધે પ્રાણ છે, પશુ પક્ષી બધાની અંદર જે પ્રાણ છે, પ્રાણી માત્રની અંદર આપણે દયા રાખવી જોઈએ. તો આ એક ધર્મનો મૂળ છે, ને જે અભિમાન
કરો એ પાપનું મૂળ છે. એટલે અભિમાન કોઈ દી ન આવવા દેવું જોઈએ. અને ધ્યાન ધરવું તો ગુરુજીનું ધરવું, અને દાન દેવું તો સુપાત્રને કહેશે. દેવું એટલે સુપાત્ર એટલે આપણે કદાચ અન્નનું દાન દેતા હોય તો ભલે, પૈસાનું દાન દેતા હોય તો ભલે, તો માણસને બરોબર પરખી અને પછી દાન કરવું. એવું દાન કરવું હોય તો આપણે નિરખી પારખીને કરવું. પણ આ તો માં ધર્મની વાત, લાખો રૂપિયા દેતા એવી વસ્તુ ન મળે. અભયદાન મહામંત્રની વાત બરોબર પાત્ર હોય ને એને દેવું. જ્યાં ત્યાં બધે આવું દાન કરવું નહીં, એવું ગંગા મીરાબાઈ આપણને કહે છે. સજની ગુરુના પરતાપે મીરાબાઈ બોલિયા. ગુરુના પરતાપે મીરાબાઈ બોલિયા. સજની ગુરુના પરતાપે મીરાબાઈ બોલિયા. સજને ગુરુના પરતાપે મીરાબાઈ બોલિયા. સંસાર સાગર છે ખારો, અવગર કરવાનો યારો, કાયા દિલમાં વિચારો, સત્સંગ કરીએ. સંસાર કરશે ખારો, જળ કરવાનો યારો, ડાયા દિલમાં વિચારો, સત્સંગ કરીએ. સત્સંગ કરીએ. હવે ચોકડમાં નામ લીધા. મીરાબાઈ કેવું કહે છે? આ સંસાર સાગર બહુ ખારો છે. જેમ આપણે દરિયો સમુદ્ર ખારો છે ને, એમ આ સંસાર સાગર જ છે. આપણો દેહયોની સાગર રૂપ જ છે. જો બધું ખારું જ આપણને લાગે, આંસુ ખારા, પરસેવો ખારો, સંસાર સાગર છે ખારો, પણ છે ભવસાગર તરવાનો હારો. આ અવતારની અંદર તરવું હોય તો તરાય છે, અને નકર મહિને ખારો લાગે છે. કઈક એવા કઠોર વ્યાન બોલો, સ્વભાવ સારો ન રાખો તો ઝેર પીવાના હોત વારા આવે છે. એટલે ઝેરના ઝાડવા કોઈ રોપશો નહીં. અમૃત જેવી વાણી બોલજો, સંતો કહેશે. આ જીભની અંદર અમૃતે છે અને ઝેરે છે. તો સારી અમૃત જેવી વાણી બોલી અને બીજાનો ઉદ્ધાર કર્યો. નકર આપણે અમૃત જેવી વાણી સાંભળી અને આપણા આત્માનો આપણે ઉદ્ધાર કરી લેવાનો છે. સદગુરુ મહારાજ.